કાર બાઇકના પાછળ કેમ દોડે છે કૂતરા? કારણ તમે નહીં, તમારા વાહનના ટાયર છે. કેવી રીતે? ચાલો જાણીએ. જો તમે પણ કાર, બાઇક કે સ્કૂટર ચલાવો છો તો તમને પણ ખાસ અનુભવ થયો હશે કે કૂતરાઓ અચાનક તમારી બાઇક, સ્કૂટર અથવા કારનો પીછો કરતા હશે. આ સમય દરમિયાન તેઓ ખૂબ જ આક્રમક બની જાય છે અને તે જોરથી ભસવા લાગે છે. જ્યારે રખડતા કૂતરા તમારો પીછો કરે છે ત્યારે તમારા વાહનની ઝડપ વધારી દો છો. રખડતા કૂતરાઓથી છુટકારો મેળવવાનો પ્રયાસ કરવામાં આવે છે. આ ઉતાવળમાં ઘણી વખત લોકો સાથે અકસ્માત પણ થાય છે. પરંતુ શું તમે ક્યારે વિચાર્યું છે કે કૂતરા અચાનક વાહનોની પાછળ કેમ દોડવા લાગે છે? તો આપણે આજે આ વિડીયોમાં તે જાણીએ. તો મિત્રો, કૂતરાઓને ખૂબ જ વફાદાર અને માનવ મૈત્રીપૂર્ણ પ્રાણી માનવામાં આવે છે. તો પછી શ્વાન અચાનક તમારા સ્કૂટરની, બાઇક કે કારનો પીછો કેમ કરે છે? જાણે કે તેઓ તમારા કટ્ટર દુશ્મન હોય. આ દરમિયાન કૂતરાઓ પૂરપાટ ઝડપે વાહનની પાછળ દોડે છે. તે દરમિયાન જો તમે પડી જાઓ અથવા તમારા કપડાં તેના મોંમાં આવી જાય, તમારા પર તે હુમલો કરશે. વિજ્ઞાન કહે છે કે શ્વાનના આ વર્તન માટે તમે જવાબદાર નથી. તમારા વાહનના ટાયર તેમનું નિશાન હોય છે. તેઓ તમારા વાહનના ટાયરમાંથી આવતી અન્ય કૂતરાઓની ગંધને કારણે આક્રમક બની જાય છે. કૂતરાઓની સૂંઘવાની ક્ષમતા વધુ ઊંચી હોય છે. કૂતરાઓ અન્ય કૂતરાઓની ગંધ ખૂબ જ ઝડપથી પકડી લે છે. અન્ય કૂતરાઓ સુધી તેમની ગંધ ફેલાવવા માટે તેઓ વાહનના ટાયર અથવા થાંભલા પર પેશાબ કરે છે. જ્યારે તમારી કાર કોઈ વસાહત અથવા રસ્તા પરથી પસાર થાય છે ત્યારે કૂતરાને તમારા ટાયર પર બીજા કૂતરાની ગંધ આવે છે. આ દુર્ગંધને કારણે કૂતરા તમારી કારની પાછળ દોડવા લાગે છે. શ્વાન તેમના વિસ્તારમાં અન્ય વિસ્તારના કૂતરાઓને રહેવા દેતા નથી. તેથી જ્યારે તેઓ તમારા વાહનના ટાયરમાંથી અન્ય વિસ્તારના કૂતરાની ગંધ આવે છે ત્યારે તેઓ વાહનની પાછળ દોડવા લાગે છે અને ભસવા લાગે છે. જ્યારે તમે તમારા વાહનની ગતિ વધારે કરો છો ત્યારે તેઓ ખૂબ જ આક્રમક બને છે. ઘણી વખત તેના કારણે બાઇક કે સ્કૂટરનું સંતુલન ખોરવાય છે અને અકસ્માત સર્જાય છે. આવી સ્થિતિમાં ગભરાવાનું નહીં, તે જ સમયે તે જ સમજદારી છે. શ્વાન પછી ઘણી વખત એવા વાહનોની પાછળ દોડે છે જેમાં તેમનો કોઈ સાથી ઘાયલ થયો હોય અથવા અકસ્માત તેમની કોઈ સાથીનું મૃત્યુ થયું હોય. જો તમારા વિસ્તારમાં રખડતા કૂતરા કોઈ વાહનનો પીછો કરે છે તો તમે સરળતાથી સમજી શકો છો કે આ વાહન તમારા વિસ્તારનું નથી.